ચાલો આજે જીવનના એ મૂળભૂત સવાલનો જવાબ શોધીએ જે દરેક સજીવને એકબીજા સાથે જોડે છે, અને એ છે પ્રજનન. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે જીવન પેઢી દર પેઢી આગળ વધે છે અને આખી પ્રક્રિયા આપણા સ્વાસ્થ્ય અને આપણા સમાજ સાથે કેટલી ઊંડાણથી જોડાયેલી છે. તો ચાલો ને એકદમ પાયાના સવાલથી શરૂ કરીએ. આખરે કોઈપણ જીવનું અંતિમ મિશન શું હોય છે? આ એક જ સવાલ આપણને આજના વિષયના હૃદય સુધી લઈ જશે. જુઓ, નાનામાં નાના બેક્ટેરિયાથી લઈને મોટામાં મોટી વેલ માછલી સુધી દરેક જીવમાં એક અંદરની વૃત્તિ હોય છે, પોતાની પ્રજાતિને, પોતાના વંશને આગળ વધારવાની. અને એટલે જ પ્રજનન એ દરેક પ્રજાતિના અસ્તિત્વ માટે સૌથી જરૂરી વસ્તુ છે. તો આ પ્રજનન એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ પ્રકૃતિની એક એવી ગોઠવણ છે જેમાં સજીવો પોતાના જેવા જ નવા જીવને જન્મ આપે છે. વિચારો, જો આ પ્રક્રિયા ન હોત તો કોઈ પણ પ્રજાતિ પૃથ્વી પર ટકી જ ન શકત. આ જ તો જીવનનો પ્રવાહ છે. પણ પ્રકૃતિ આટલું મોટું કામ કરે છે કેવી રીતે? શું એનો કોઈ એક જ રસ્તો છે? ના. રસપ્રદ વાત તો એ છે કે આ માટે મુખ્યત્વે બે અલગ અલગ રસ્તા અપનાવવામાં આવ્યા છે. ચાલો આ બંને વ્યૂહરચનાઓને જરા નજીકથી જોઈએ. આટલી બધી વિવિધતા આખી જીવસૃષ્ટિમાં, અને પ્રજનનની રીત મૂળભૂત રીતે ફક્ત આ બે ભાગમાં વહેંચણી આપણને પ્રકૃતિની જટિલતાને સરળતાથી સમજવામાં ઘણી મદદ કરે છે. આ સ્લાઇડ પર ધ્યાન આપજો, કારણ કે અહીં જ આખો ખેલ સમજાય છે. એક તરફ છે અલિંગી પ્રજનન. વિચારો, ખાલી એક જ માતાપિતા અને એની સંતાન, બિલકુલ એની ઝેરોક્સ કોપી, જેને આપણે ક્લોન કહી શકીએ. હવે બીજી તરફ જુઓ, લિંગી પ્રજનન. અહીં બે માતાપિતા હોય છે અને એમની સંતાન. એ બંનેનું મિશ્રણ, એટલે કે એકદમ યુનિક અને અલગ. આ જ વિવિધતા છે જે કોઈ પણ જાતિને બદલાતા સમય સાથે ટકી રહેવામાં મદદ કરે છે. ચાલો હવે આ થિયરીને સાઇડ પર મૂકીએ અને જોઈએ કે વાસ્તવિક દુનિયામાં, એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ બધું કેવી રીતે કામ કરે છે. આપણે બધાએ બટાકા તો જોયા જ છે, બરાબર ને? ક્યારે વિચાર્યું છે કે એક બટાકામાંથી આખું ખેતર કેવી રીતે ભરાઈ જાય છે? એ જ તો છે વાનસ્પતિક પ્રજનન. બટાકા પર જે નાની આંખ જેવું હોય છે, તેમાંથી જ આખો નવો છોડ ઉગી નીકળે છે, એકદમ ઝડપી અને સરળ રીત. અને આવું ફક્ત વનસ્પતિમાં જ નહીં, પ્રાણીઓમાં પણ થાય છે. સ્ટારફિશનું ઉદાહરણ લો. કેટલું અદ્ભુત છે નહીં? જો એનો એક હાથ કપાઈ જાય તો એ કપાયેલા હાથમાંથી આખી નવી સ્ટારફિશ બની શકે છે. આ પ્રક્રિયાને પુનર્જનન કહેવાય છે, જે ખરેખર કમાલની છે. હવે વનસ્પતિમાં લિંગી પ્રજનન તરફ આવીએ. આ પ્રોસેસ થોડી લાંબી છે, પણ એટલી જ રસપ્રદ. સૌથી પહેલાં થાય પરાગનયન, પછી એ જન્યુઓનું મિલન થાય, જેને ફલન કહેવાય. અને આ બધું પૂરું થાય એટલે શું બને? બીજ અને ફળ. આ જ એ પ્રક્રિયા છે જે આપણને જાત જાતના ફળો અને ફૂલો આપે છે. ચાલો હવે આ ચર્ચાને આપણી જાત પર લાવીએ અને સમજીએ માનવ પ્રજનનની આ અદ્ભુત અને ચમત્કારિક યાત્રાને. આપણા બધાના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? ફક્ત એક કોષથી. જ્યારે શુક્રકોષ અને અંડકોષ મળે ત્યારે એક યુગ્મન જ બને છે, અને પછી એ એક કોષમાંથી બેમાંથી 4 એમ વિભાજન થતું જાય છે, ભ્રૂણ બને છે, પછી ગર્ભ, અને લગભગ 9 મહિના પછી એક સંપૂર્ણ માનવ આ દુનિયામાં આવે છે. પણ અહીં વાત પૂરી નથી થતી. કોઈ જીવને જન્મ આપવો એ માત્ર એક બાયોલોજિકલ પ્રોસેસ નથી. એની સાથે એક બહુ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. એટલે જ હવે આપણે પ્રજનન સ્વાસ્થ્ય અને આપણી સામાજિક જવાબદારીઓ વિશે વાત કરીશું. જ્યારે આપણે પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? મોટાભાગે રોગોથી બચવાની વાત. પણ એટલું જ નથી. એનો અર્થ છે શારીરિક, માનસિક અને સામાજિક રીતે, મતલબ એમ બધી જ રીતે સ્વસ્થ રહેવું. આ એક સંપૂર્ણ સુખાકારીનો વિચાર છે. તો સવાલ એ છે કે આટલું ધ્યાન કેમ આપવું જોઈએ? કારણ કે આ આપણને ગંભીર રોગોથી બચાવે છે, વસ્તી નિયંત્રણમાં મદદ કરે છે, દરેક માતાને સુરક્ષિત ગર્ભાવસ્થાનો હક આપે છે, અને સૌથી અગત્યનું, આવનારી પેઢીને એક સ્વસ્થ જીવન આપે છે. આ જ તો એક મજબૂત સમાજનો પાયો છે. જવાબદાર સમાજ માટે કુટુંબ નિયોજન એક બહુ જ મહત્વનું સાધન છે. એમાં મુખ્યત્વે 2 પ્રકારની પદ્ધતિઓ છે. એક છે અસ્થાયી, જેમ કે કોન્ડોમ કે ગોળીઓ, અને બીજી છે કાયમી, જેમાં પુરુષો માટે નસબંધી
અને સ્ત્રીઓ માટે ટ્યુબેક્ટોમીનો વિકલ્પ હોય છે. પ્રજનન સ્વાસ્થ્યની વાત આવે ત્યારે HIV અને એડ્સ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજવો ખૂબ જરૂરી છે. ઘણા લોકો આ બંનેને એક જ સમજે છે, પણ એવું નથી. HIV એ વાયરસનું નામ છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. અને જ્યારે આ વાયરસનો ચેપ ખૂબ વધી જાય, એની છેલ્લી સ્ટેજની જે પરિસ્થિતિ છે, તેને એડ્સ કહેવાય છે. સૌથી સારી વાત એ છે કે HIVથી બચી શકાય છે, અને એના ઉપાયો પણ બહુ જ સીધા અને સરળ છે. સુરક્ષિત જાતીય સંબંધો રાખવા, એક જ જીવનસાથી પર વિશ્વાસ રાખવો, લોહી ચડાવતા પહેલાં એની બરાબર તપાસ કરાવવી અને ક્યારે વપરાયેલી સોયનો ઉપયોગ ન કરવો. આટલી સાવચેતી આપણને સુરક્ષિત રાખી શકે છે. આખી ચર્ચામાં માતાના સ્વાસ્થ્યનો ઉલ્લેખ ન કરીએ તો બધું અધૂરું છે, કારણ કે એક સ્વસ્થ માતા જ એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. એટલે માતૃ સ્વાસ્થ્ય એ આખા વિષયનું કેન્દ્રબિંદુ છે. તો એક તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે શું જરૂરી છે? સારો પૌષ્ટિક ખોરાક, સમયસર ડૉક્ટરની તપાસ, આયર્ન અને ફોલિક એસિડ જેવી જરૂરી દવાઓ, અને બને એટલું તણાવ અને ભારે કામથી દૂર રહેવું. આ બધી નાની નાની વાતો માતા અને બાળક બંનેના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે. અને આ બધી વાતનું સાર શું છે? એ આ એક વાક્યમાં સમાયેલો છે કે પ્રજનન સ્વાસ્થ્ય, કુટુંબ નિયોજન અને સુરક્ષિત સંબંધો વિશેની સાચી જાણકારી અને જાગૃતિ જ એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે છે. તો આપણે જોયું કે બાયોલોજી આપણને શીખવે છે કે પોતાની જાતિને આગળ કેવી રીતે વધારવી. પણ સાચો સવાલ તો એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે એક વધારે સારો, સ્વસ્થ અને જવાબદાર સમાજ કેવી રીતે બનાવી શકીએ? આ સવાલ પર વિચાર જરૂર કરજો. आज के बिजनेस वर्ल्ड में सिर्फ दिखना काफी नहीं, आपकी पहचान सुनाई भी देनी चाहिए. हर सर्विस की एक कहानी होती है, हर ब्रांड की एक आवाज होती है. रविकांत आपके ब्रांड को देगा म्यूजिकल पहचान. अपने ब्रांड को आवाज दो, हर दिल तक एहसास दो. हर ब्रांड बनता है विजन से, हर पहचान बनती है इमोशन से. अब मार्केटिंग नहीं, ब्रांड एक्सपीरियंस बनाइए. रविकांत के साथ आपकी सर्विस सिर्फ दिखेगी नहीं, महसूस भी होगी. नाम आपका, आवाज हमारी, पहचान बनेगी सबसे अलग आपकी. आज हम सिर्फ सर्विस नहीं देते, हम ब्रांड की पहचान बनाते हैं. वो विजन को आवाज मिलती है जब ब्रांड म्यूजिक से जुड़ता है. रविकांत के साथ हर कैंपेन मार्केट में अलग दिखता है. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है, जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखावे से बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है.